ડીસાના લાઠી બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર ગેરકાયદેસર દબાણ થઈ જતા સ્થાનિક અરજદારે કરેલી ફરિયાદના આધારે હાઈકોર્ટ દબાણ તોડવાનો હુકમ કર્યો હતો, જેને પગલે આજે નગરપાલિકાએ જેસીબી મશીન દ્વારા રસ્તા પર દબાણ દૂર કરવા માટે પહોંચ્યા હતા। ડીસાના લાઠી બજાર વિસ્તારમાં રોડ પર સ્થાનિક લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા હતા। રોડ પર જ ગેરકાયદેસર દબાણ કરી લેતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી, જેમાં સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં ન આવતા આખરે જાગૃત નાગરિકે દબાણો મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાઈકોર્ટ રસ્તા પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો હતો। હાઈકોર્ટના હુકમના આધારે આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી। પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી ડીસા નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર કરેલા 5 પૈકી 2 દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કરાયા હતા, જ્યારે અન્ય 3 દબાણદારોએ 2 દિવસમાં જાતે જ તમામ દબાણ હટાવી લેવાની ખાતરી આપતા હાલ દબાણ હટાવવાની કામગીરી સ્થગિત રાખવામાં આવી છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।